જોરદાર થાય, પરંતુ પ્રજાના હાથમાં જ્યારે કોઈ રોડ આવે, બ્રિજ આવે કે ચેકડેમ આવે ત્યારે 1 વર્ષની અંદર તેના કાંકરા ખરી જાય છે. અમદાવાદની વાત હોય, છોટા ઉદેપુરની વાત હોય કે પછી મહાનગરોથી લઈને નાના શહેરોના નિર્માણ કાર્યોની વાત હોય, હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી મહાનગરપાલિકા અને નગરપાલિકા જરાય શરમાતી પણ નથી. અને તેની પાછળનું કારણ છે માત્ર ભ્રષ્ટાચાર. રોડ, રસ્તા, બ્રિજ કે કોઈ પણ નિર્માણ કાર્યની વાત લઈએ તો વર્ષો પહેલા બનેલા બ્રિજ આજે પણ અડીખમ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલા બ્રિજ ગણતરીના દિવસોમાં તૂટવા માંડ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજી છે, એન્જિનિયરો છે, છતાં કચાશ રહી જાય છે. તેના પુરાવા આપણે આ વરસાદના ધોવાણમાં જોયા છે. આજે પણ અજોડ નિર્માણ શક્ય છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનો સડો લોકોની સુવિધામાં દુવિધા બનીને ઉભો રહે છે. હવે સવાલ એ છે કે જાહેર બાંધકામોમાં ભ્રષ્ટાચાર ક્યારે અટકશે? વર્ષો પહેલા બનેલા ચેકડેમ કેમ તૂટી જાય છે? સરકારી ખર્ચે તૈયાર થયેલા બાંધકામોમાં વહીવટ કોણ કરી રહ્યું છે? કેવી રીતે ભ્રષ્ટાચારી સિસ્ટમને અટકાવી શકાય? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. વાસ્તવમાં તો જ્યારે ભ્રષ્ટાચાર પર મહામંથન હોય, એ વાત ભ્રષ્ટાચારની હોય ત્યારે એવું ક્યારેય નહીં કહેવું જોઈએ કે આ જે આજનું મહામંથન છે એ મારી સાથે છે. વાસ્તવમાં આ આપણી બધાની સાથે છે. એક એક ઘર, એક એક વ્યક્તિને લાગુ પડતો આ વિષય છે, એટલે આપણે બધાએ આ વિશે મહામંથન કરવું પડશે. હમણાં એક વડીલ મહામંથનમાં 3-4 દિવસ પહેલા એમના વિચાર રજૂ કરવા એમને બોલાવ્યા હતા. જાહેર બાંધકામના એ એક્સપર્ટ છે, સરકારમાં વર્ષો સુધી એ કામ કરી ચૂક્યા છે. તો એને મારો એક સવાલ હતો રોડ તૂટવા પર. મેં એને એવું પૂછ્યું હતું કે મેં અત્યાર સુધીમાં છેલ્લા 4-5 વર્ષોમાં જે રીતે રોડ તૂટે છે એ પ્રકારે મેં રોડ તૂટતા ક્યારેય જોયા નથી. તો આનું કારણ શું છે? એને જે જવાબ વાળ્યો, હું એ વખતે પણ એ જવાબની સરાહના કરતો, પણ આજે મને એવું થયું કે એની શરૂઆત જ, મારી વાતની શરૂઆત એ વાતથી થવી જોઈએ. એની અંદર આ આખી વાતનો સાર એ છુપાયેલો છે. સરકારો જ્યારે પણ જોશે એ વાતને સમજશે ત્યારે પણ મોટો ફેર પડશે. અધિકારીઓ, કર્મચારીઓ પણ જ્યારે એ વાતને સમજશે અને થોડા ડરશે પણ, ત્યારે પણ હું એવું માનું છું કે જાહેર બાંધકામોમાં મોટો ફેર પડશે. એમને બહુ સરસ જવાબ વાળ્યો હતો કે પહેલાના જમાનામાં ટેકનોલોજી ખૂબ ઓછી હતી, પણ નીતિમત્તા એ ખૂબ જાજી હતી. આજના સમયે ટેકનોલોજીની ભરમાર છે, દુનિયાભરની ટેકનોલોજી છે. આજે કંઈક નવું આવ્યું, 3 વર્ષ પછી બાંધકામમાં એ તમામ મશીનરી જૂની થઈ જાય છે અને એક નવી વ્યવસ્થા આવે છે, નવી ટેકનોલોજી આવે છે જે જાહેર બાંધકામને દીપાવે છે. એટલે ટેકનોલોજી ખૂબ છે, એની ભરમાર છે, પણ માણસોની નીતિમત્તા છે એ સાવઈ તળિયે ગઈ છે. એટલે નીતિમત્તા જેવું કંઈ રહ્યું નથી, જેના કારણે આજે આપણે આ ચર્ચાઓ એ વારંવાર કરીએ છીએ. જેને મળ્યું એને ઉસેટી લેવું છે એ ન્યાય આપણે ત્યાં જાહેર બાંધકામ થઈ રહ્યું છે, એના કારણે આ સવાલો દર ચોમાસામાં ઉભા થાય છે. એક સરકારી અધિકારી જે સરકારમાંથી નિવૃત્ત થયા છે, ખૂબ ઊંચા પદ પર હતા અને નિવૃત્ત થયા છે, એ અધિકારીની પ્રામાણિકતા વિશે એટલે ગુજરાતમાં કોઈ શંકા ના કરી શકે એ અધિકારીની વાત છે કે એટલે એના માટે તે વખણાતા. એણે એક નિવૃત્ત થયા પછી એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું એક 4થા નંબરનું ચેપ્ટર છે કે મારા ભ્રષ્ટાચારના અનુભવો. જે સચિવાલયમાં કામ કરતા કરતા એને જે કંઈ અનુભવો થયા એને પુસ્તકમાં વણ્યા છે. તો એમાં એ લખે છે, મને એવું થયું કે આજે આમ તો ઘણા સમય પહેલા વાંચેલી વાત છે, કંઈક નોંધેલી હતી, આજે મેં કાઢી એને. તો એમાં એવું લખે છે કે સચિવાલયમાં એક એવી માન્યતા દ્રઢ થઈ ગઈ હતી કે મંત્રીઓ ભ્રષ્ટાચારી છે, પણ વિભાગોમાં ભ્રષ્ટાચાર થતો નથી. આવું એ પુસ્તકમાં લખે છે, પોતાનો અનુભવ છે અને પ્રામાણિકતાના નામે અધિકારી વખણાયેલા છે. પણ 1970 સુધી જ એ વાત સાચી હતી. સૌથી ભ્રષ્ટ ખાતું એ જાહેર બાંધકામ વિભાગ હતું, પછી મહેસૂલનો નંબર આવતો, એવું લખે છે. હવે આપણે તે ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ મહેસૂલને કયો નંબર આપ્યો હતો એ મારે હવે કહેવાની જરૂર નથી. જાહેર બાંધકામ તો એ લિસ્ટમાં હતું જ નહીં ક્યાંય. એવું લખે છે કે સૌથી ભ્રષ્ટ ખાતું જાહેર બાંધકામ વિભાગ હતું, પછી મહેસૂલનો નંબર આવતો. આજે નાનામાં નાનું ખાતું પણ બાકી નથી જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય. આવું એ પોતાના મારા ભ્રષ્ટાચારના
અનુભવો પ્રકરણ નંબર 4 એમાં એ લખે છે. પણ વાત નીતિ અને મૂલ્યોની છે. આજે મોબાઈલ રેકોર્ડિંગ પણ થાય છે, એટલે તમે સમજો કે ટેકનોલોજી તો છે જ, આપણને બધાને ખબર છે. મોબાઈલ રેકોર્ડિંગ પણ થાય છે. આપણે ત્યાં એન્ટી કરપ્શન બ્યુરોની એક વ્યવસ્થા પણ બનેલી છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં જાગૃતિ આવી, ભણતર ગણતર વધ્યું. એક અવેરનેસના કારણે પણ એન્ટી કરપ્શન બ્યુરોનો નંબર ગુજરાતના તમામ જાગૃત નાગરિકો પાસે જ છે. ના હોય તો જેટલી પણ વાર ભ્રષ્ટાચારની વાત કરી એટલી વાર અહીંયા એન્ટી કરપ્શન બ્યુરોના નંબર મેં મહામંથનમાં પણ ચલાવ્યા છે. તો એન્ટી કરપ્શન બ્યુરોના નંબર પણ છે, ફોન કોલનું રેકોર્ડિંગ પણ થાય છે. આજ કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા કોઈ પણ વ્યક્તિએ મોબાઈલથી રેકોર્ડિંગ કરી લે, કોઈને ખબર પણ ના હોય. આટલી બધી વ્યવસ્થાઓ છે. ઇવન ટેકનોલોજી એ ભ્રષ્ટાચારને પકડવામાં મદદરૂપ બને છે. બધાને ખબર છે કે હું પૈસા માગીશ તો ગમે ત્યારે પકડાઈ શકું છું, છતાં પણ લોકો આજે પૈસા માગી જ લે છે. જાહેર બાંધકામમાં તો ખાસ એ લઈ જ લે છે. ચાહે એ એનો કોન્ટ્રાક્ટર હોય, એનો અકાઉન્ટન્ટ હોય, કર્મચારી હોય કે ઉચ્ચ અધિકારી હોય, જેને આ નક્કી કરવાનું છે, એ તમામ લોકો જાહેર બાંધકામોમાં પૈસા લે છે. એમાં કોઈ નવાઈની વાત નથી અને હું કઈ નવું પણ કહેતો નથી, પરંતુ લોકો છે એ પીડાતા રહે છે. ભ્રષ્ટાચારથી ડર વિહીન એક સમાજનું આપણે નિર્માણ કરી ચૂક્યા છીએ. સરકારો એ જ લોકોમાંથી બને છે, એ જ સમાજોમાંથી બને છે. આપણે ગમે એટલા તીખા સવાલોને કરીએ, પરંતુ વ્યવસ્થાઓ એ બદલી શકતા નથી. એ આપણી એક આયરની છે, આપણું કમનસીબ પણ છે. અને બીજું એ કે સરકારોની મુશ્કેલી એ છે, આપણી તો એ છે કે આપણે ગમે એટલું પૂછીએ, ગમે એટલું કહીએ, આપણે વ્યવસ્થા નથી બદલી શકતા. સરકારોની મુશ્કેલી એ છે કે ત્યાં જે પ્રામાણિક હોય એ કાર્યદક્ષ હોતા નથી, અને જે કાર્યદક્ષ હોય છે જબરજસ્ત ભ્રષ્ટાચારી હોય છે. જે કાર્યદક્ષ પણ છે એટલે કે કાર્યક્ષમ પણ છે અને પ્રામાણિક પણ છે. આ બેનો મેળાપ હોય જે વ્યક્તિમાં, એ વ્યક્તિને એ સરકારી સિસ્ટમ સાચવતી પણ નથી. એના શું હાલ થાય છે એક મહામંથન આપણે કરી ચૂક્યા છીએ કે જે અધિકારી કર્મચારી એ સચ્ચાઈની સામે અવાજ ઉપાડે તો એની સ્થિતિ શું થાય છે. એ વ્યવસ્થામાં જ ન હોય, કોઈ એવા કોઈ નિગમ કે કોર્પોરેશનમાં કામ કરતો હોય જ્યાં કોઈ ચકલું ના ફરકતું હોય. આ તમામ મુશ્કેલીઓ ત્યાં આવીને અટકી છે કે જ્યારે કોઈ નોકરી આપવાની હોય ત્યારે પરીક્ષા લે છે. પરીક્ષા લઈને એ નોકરી એવી વ્યક્તિને મળે છે કે જે સૌથી હોશિયાર હોય, જેના માર્ક એ સૌથી વધારે હોય. એ વ્યવસ્થામાં એવા લોકોને સ્થાન મળી જાય છે. પણ જ્યારે એ જ વ્યવસ્થામાં એ પેલો સૌથી વધારે માર્ક મેળવેલો વ્યક્તિ એ વ્યવસ્થામાં ઘૂસે છે, જ્યારે કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે એ નીતિમત્તાના તમામ ધોરણોમાં, એ તમામ પરીક્ષાઓમાં સતત ફેલ થતો રહે છે. જેના કારણે આ પરિસ્થિતિ મારી અને તમારી સામે છે. આજે મહામંથન એટલા માટે કરીએ છીએ કે મેં સમાચાર વાંચ્યા, તમે ટીવીમાં જોયા પણ હશે ને, કાલે છાપામાં તમે વાંચશો પણ ખરા, કે ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, મહત્તમ રીતે બ્રિજીસને નુકસાન થયું છે, પુલોને નુકસાન થયું છે. તો મને એવું થયું કે આવું તો મેં ક્યારેય જોયું નથી કે આટલો વરસાદ પડે એટલે ગુજરાત એવું કોઈ જળમગ્ન પણ થયું નથી કે બધા જિલ્લાઓ ડૂબી ગયા હોય ને આપણે ત્યાં જબરજસ્ત રીતે રેસ્ક્યુના કામ ચાલી રહ્યા હોય. કેટલાક જિલ્લાઓમાં છે, પણ એક બ્રિજ જ્યારે બને ત્યારે એના માટે તો 100-125 વર્ષની એક ડિઝાઇન મુજબ બનતા હશે. હું તો એવું શીખ્યો છું, સાબરમતી પર જેટલા બ્રિજ છે 100-125 વર્ષ જૂના છે. હવે જે જૂના છે એને ઉતારીને નવા કરવા પડે એવા છે. પણ નેશનલ હાઈવેને છોડી દો તો જે નાના નાના બ્રિજ બને છે એના માટે તો જનતા પોતે સંઘર્ષ પણ કેટલો કરતી હોય છે. દરેક ચૂંટણી આવે ને બહિષ્કારની વાતો થાય, નેતાજી ગામમાં આવે ને એની આજીજી થાય કે ભાઈ એક પુલ બનાવી દો, અમારે તો આ નદી છે એ આખી વટીને જવું પડે છે. અને આટલો વરસાદ આવે એ પુલ તૂટી જાય. આટલી આ નથી પેલું આપણે કહેતા કે 7 ખોટના સંતાન વાળી વાત છે. કેટલી બધી બાધા આખડીઓ રાખી અને પછી ઘરમાં એક સંતાનનો જન્મ થયો તો કેટલા લાડકોટથી ઉછેરા હોય. એ જે વ્યક્તિ રોજે બ્રિજ પરથી પસાર થતો હશે, પેલા કપડા નદીની ઉપર એટલે ચપ્પલ વપ્પલ બધું માથે લઈને નદી પસાર કરે ને પછી નદી વટાવીને પાછો કપડા પહેરે, એ વ્યક્તિ જયારે આ તમામ આજીજીઓ પછી એ બ્રિજ બન્યો હશે તો એને કેટલો એ બ્રિજ પ્રત્યે પ્રેમ હશે, કેટલા લાડકોટથી એ બ્રિજ દર વખતે પસાર કરતો હશે. તો એ બ્રિજ જયારે આટલા પાણીમાં તૂટી જાય તો એ વેદના કેવી હશે? વેદના તો હશે જ. હું તમે બધા ભોગવતા જઈશું. ક્યાંક કોઈક 15 કિલોમીટર ફરતું હશે, ક્યાંક ને કોઈક હોસ્પિટલ જવાનું હશે, એ નહીં પહોંચી શકતા હોય, ક્યાંક કોઈકની સ્કૂલ કોલેજ પડતી હશે ને ક્યાંક કોઈકના નોકરીના ઇન્ટરવ્યુ પણ અટકતા હશે. વ્યવસ્થાઓ છે તો વ્યવસ્થાઓ
આપણી સામે પણ છે. આજનો આ જે વિષય છે, આમ તો કાયમ આપણે આવું બધું બોલતા ને કરતા રહીએ છીએ, પણ હું એવું સમજુ છું કે સતત સવાલો પૂછાતા રહેવા જોઈએ. એ દબાણ, એ પ્રેશર બનેલું રહેવું જોઈએ વ્યવસ્થા પર, કે કોઈ પૂછનારું પણ છે ને કોઈ જાણનારું પણ છે, જનતા પણ પોતે જાણે છે. આજનો આપણો વિષય છે જાહેર બાંધકામોમાં ભ્રષ્ટાચાર ક્યારે અટકશે. આપણી સાથે બંને અનુભવી નેતા છે. પાર્ટીના હિમાંશુભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. એમને ઘણા બધા રોડ અને પુલ બનાવડાવ્યા પણ હશે. એ સીધી રીતે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં છે. ડોક્ટર મનીષ દોશી છે, એ કોંગ્રેસના નેતા છે, પોતે એન્જિનિયર છે. તો મને એવું થયું કે આજે એને જ બેસાડવા જોઈએ. હરેશભાઈ ઝાલા છે, વરિષ્ઠ પત્રકાર છે, અને પંકજ ભટ્ટ છે, સામાજિક કાર્યકર છે. એનો પણ આ વિષયમાં એક લાંબો અનુભવ છે. તો હિમાંશુભાઈ, મેં વાત કરી કે ઘણી બધી આજીજીઓ પછી હું એની પહેલા જેના પરથી આજનું આ મહામંથન આપણે કરીએ છીએ એના કેટલાક ઉદાહરણો હું વાંચું છું. આજે તો મેં અલગથી લખ્યા છે. મેં ઘણા બધા સમાચાર આજે જોયા કે પુલ બહુ બધી જગ્યાએ તૂટી ગયા. તો મને એવું થયું કે એ સવાલો આજે પૂછાવા જોઈએ. ક્યાં ક્યાં તૂટ્યા એ વાંચું છું. ગણદેવીના આતલિયા ઊંડાસને જોડતો પુલ બેસી ગયો. એટલે આ હું હિમાંશુભાઈ એવા બ્રિજની વાત કરું છું કે જે નેતાઓની આજીજીઓ કરીને બન્યા છે. વ્યવસ્થાઓ 10, 12, 15, 20 વર્ષથી લડતી હતી અને પછી બન્યા છે. એ બધા બ્રિજની વાત કરું છું. નેશનલ હાઈવે એ જરૂરિયાત હોય છે વ્યવસ્થાની, બનતા હોય છે, એના માટે ટોલ ટેક્સ પણ ઉઘરાવાતો હોય છે. કાવેરી નદી પર બનેલા બ્રિજનો સ્પાન તૂટી ગયો, રાતર બેસી ગયો. 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર આ જે પુલ છે એ બનાવવામાં આવ્યો હતો, એ બેસી ગયો. જેતપુરના ભાદર એક ડેમ પર આવેલો પુલ જર્જરિત થઈ ગયો. જેતપુર બાયપાસ નેશનલ હાઈવે પુલ પરનો પુલ એ બીમાર થઈ ગયો, નહીં કામ આવે એવો થઈ ગયો. દ્વારકાના હમુસર ગઢેચી ગામને જોડતા પુલમાં ગાબડું પડી ગયું. કચ્છના બાલાપર પાસેનો પુલ એ તૂટી ગયો. ગીર સોમનાથના ખેરા ગામનો પુલ તૂટ્યો. જેતપુરના જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ તૂટી ગયો. ભાવનગરના તળાજામાં એક પુલ તૂટી ગયો. સુરતના મેઢા ગામ નજીકના રસ્તા ઉપર બ્રિજ તૂટ્યો. યાદી ખૂબ લાંબી છે, પણ આ બ્રિજના સમાચાર પછી એ મન પણ એટલું બધું ખિન્ન છે કે નાના નાના ગામોમાં આ બનેલી વ્યવસ્થા છે. લોકોએ ખૂબ સંઘર્ષો કરીને બનાવડાયેલી વ્યવસ્થા છે. બનેલી તો અલગ વાત છે. જાહેર બાંધકામોમાં એક નીતિ એવી કેમ નથી બનતી, અથવા તો આજથી બને આજથી વખાણવાનું ચાલુ કરીએ કે જ્યાં જાહેર બાંધકામ થતું હશે એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે. જે ડિઝાઇન બને એ 100 વર્ષ માટે બનશે. હિમાંશુભાઈ. ચોક્કસ હેમંતભાઈ, આપની જે યોજના છે ને આ બધી લઈને મૂકી છે એ જાહેર ક્ષેત્રની અંદર બાંધકામ થયા પછી થોડાક વર્ષોની અંદર જયારે રસ્તો હોય, જયારે પુલ હોય અને ડેમેજ થતો હોય છે, એટલે સ્વાભાવિક રીતે ગામના લોકોની, પબ્લિકની પ્રોપર્ટી હોય છે, અવર જવાની તકલીફ તો પડે જ, પણ સરકારી નાણાંનો એ વ્યય થતો હોય છે. વાત સાથે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. આ માત્ર બચાવના માટે આમાં એવું વાત નથી કરતું, પણ ગામડામાં ગરડાઓ એવી વાત કરે મારા દાદાને કે સૂકા દુકાળ કરતા લીલો દુકાળ સારો. એટલે હું પૂછું કે પણ લીલા દુકાળમાં તો ખેતરનું નુકસાન થશે, ધોવાણ થશે, પાક નિષ્ફળ જશે. તો કે બધાની સાથે વરસાદ થવો ખૂબ જરૂરી. અને ભગવાનની મહેર છે કે ખૂબ સારો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ ખૂબ વધારે પ્રમાણની અંદર 15, 17, 20 ઇંચ વરસાદ બહુ લાંબા સમય પછી જોઈએ કે આટલા મોટા પ્રમાણની અંદર એક સાથે વરસાદ 5, 7 કલાકમાં થતો હોય એટલે સ્ટ્રક્ચરોને નુકસાન થાય છે. હેમંતભાઈ, જે વિષયની વાત છે એના પહેલા હું આવું કે મેં હાલ જ આપની ડિબેટ પહેલા મારે 5 મિનિટ એક વિષય સંદર્ભે બાંધકામ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુનેશભાઈ સાથે મારે થોડીક સમય પહેલા વાત, અને એ એમની ઓફિસમાં કાર્યરત હતા. ગુજરાત સરકારની આ સક્રિયતા છે. એમને મને નેચરલ, મને આ મહામંથન છે એટલા માટે નહીં, મેં નેચરલ વાત કરી તો એમને મને એવું કીધું કે 395 જેટલા નાના મોટા રસ્તાઓ અને પુલના પ્રશ્નો આવ્યા છે અને અત્યારે ઓફિસમાં એ 6 વાગ્યા સુધી સ્થિતિની પરિસ્થિતિ હતી કે આટલા મોટા પ્રમાણની અંદર વરસાદ થયો છે, એટલે નુકસાન ચોક્કસ થયું છે. એ વાત હું સ્વીકારું પણ છું ને થયું છે. પણ જે મુદ્દો છે આજે મહામંથનનો જે મુદ્દો છે કે ભાઈ આ નુકસાન થાય, આ વરસાદ પડે અને 5-7 વર્ષની અંદર જે પ્રોપર્ટી તૈયાર થઈ જાય અને એનું ડેમેજ થાય ને એની અંદર ભ્રષ્ટાચારનો જે વિષય આવે છે. હેમંતભાઈ, પહેલા ઓનલાઈન ટેન્ડરોની પ્રક્રિયા નહોતી. આ સરકાર આવ્યા પછી ઓનલાઈન ટેન્ડરની સિસ્ટમ એની અંદર એડપ્ટ થઈ અને પહેલા ઓફલાઈન ટેન્ડર હતા. મને ખબર છે કે કવરની અંદર
ટેન્ડરની કોપી કરે અને પછી એને ધીરે રહીને સીલ ખોલીને ટેન્ડરના ભાવ સુધારતાના દિવસો હું તો કોલેજ સમયના પહેલા જોયેલા છે. પણ ધીરે ધીરે સરકારે એક પારદર્શકતા બાંધકામ વિભાગમાં આવે એટલા માટે ઓનલાઈન ટેન્ડરની સિસ્ટમેટિક શરૂ થઈ અને ગુજરાતમાં ખૂબ સારી રીતે એનું અમલીકરણ થયું અને એના લઈને કોન્ટ્રાક્ટર અને એજન્સી એટલે ક્લાર્કથી કારકુનથી લઈને રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં સાઇટ ઉપર ઉભા રહેવા વાળા ક્લાર્કથી લઈ અને એ સીઈ સુધી એટલે છેક સરકાર સુધીની સિસ્ટમમાં ક્યાંક પારદર્શકતા લાવવાની પ્રયાસ થયો અને કેટલાક હર્ષે આની અંદર સફળતા થઈ. હેમંતભાઈ, એની સાથે સાથે જયારે માર્ગ અને મકાન વિભાગના કોઈ પણ ટેન્ડરો થયા છે એના મેન્ટેનન્સ કામોની જોગવાઈ એ વખતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મેન્ટેનન્સના ટાઈમ લિમિટની અંદર મેન્ટેનન્સની જોગવાઈ પણ કરી કે પુલ આજે વિષય નથી કે એને બાંધકામ કરી દીધું 5-25 લાખ રૂપિયાનું બિલ લઈ ગયું અને પછી એનો છૂટો થઈ ગયો. 3 વર્ષ સુધી મેન્ટેનન્સનું પ્રાવધાન પણ એની અંદર કરવામાં આવ્યું છે. એજન્સીની રિસ્પોન્સિબિલિટી પણ એટલી ઉભી થાય છે કે આ કામ હું જો ખરાબ કરીશ તો મારે જ રિપેર કરવાનું છે. એટલે ક્યાંક ક્વોલિટી બેઝ કામો ઉપરની જોગવાઈ પણ થઈ. પણ હું એ બચાવ બિલકુલ નથી કરતો કે 100% એની અંદર ભ્રષ્ટાચાર મુક્ત થઈ ગયો છે અને બધું જ પારદર્શક થઈ ગયું છે. ક્યાંક નાની મોટી ત્રુટીઓ આજે પણ થાય. સિવિલના કામ સાથે મને થોડોક અનુભવ પણ રહ્યો છે આ કામનો. હેમંતભાઈ, કેટલીક વાર કેટલીક જમીનની અંદરની તકલીફો હોય છે, જમીન બ્લેક સોઇલ હોય, રેડ સોઇલ હોય, તો ડિપેન્ડ ઓન એના ઉપર પણ હોય છે. પણ પુલ જેવી જયારે સેન્સિટિવ બાબત બનતી હોય છે ત્યારે એના પરીક્ષણો પણ થતા હોય છે. પણ છતાંય હેવી રેનના લઈને ક્યાંક પુલોને અને રસ્તાઓને નુકસાન થતું હોય છે. પણ કોઈ એજન્સી એની અંદર કામ કરેલી એજન્સી એની અંદર છટકી ના શકે એટલા માટે સરકારે એટલા માટે એનો મેન્ટેનન્સની જોગવાઈ પણ કરી અને ક્યાંક એવા મોટા પ્રમાણની અંદર તમે આપણે પણ ઘણીવાર ટીવી મીડિયા માધ્યમથી જોઈએ છે કે સરકારે એવી એજન્સીઓ ઉપર કાયદેસર ફોજદારી કાર્યવાહી સુધીના પણ એક્શનો લેવા પડ્યા. પણ સાથે દુઃખની બાબત પણ એ છે કે જયારે આવા કામો થતા હોય ત્યારે કેમ એ 100% એનું મેન્ટેનન્સ ન કરવું પડે એવી ક્વોલિટી ઉપર પણ આગામી દિવસોમાં જવું પડશે. પણ આજે ગુજરાતની અંદર 300 થી વધુ સ્ટેટ હાઈવે છે હેમંતભાઈ. 20,000 કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક ગુજરાતની અંદર છે. કેટલાય બ્રિજ નાના મોટા પંચાયતોના, સ્ટેટ હાઈવેના, નેશનલ હાઈવેના આ બધા બ્રિજીસ પણ એની અંદર આવેલા છે. તો એની ક્વોલિટી વર્ક માટે ગુજરાત સરકારે એ કટિબદ્ધતાથી છેલ્લા કેટલાય વર્ષોથી કામ કર્યું છે અને પરિણામે નાના મોટા ચોક્કસ 5-7 તમે ગણાવ્યા એનાથી પણ કદાચ વધારે હશે અને પુલોનું રસ્તાઓનું નુકસાન થયું છે તો 300 થી વધુ. પણ હેવી રેનના લઈને ક્યાંક નુકસાન રસ્તાઓને પુલને થાય છે. પણ માત્ર ભ્રષ્ટાચારી વ્યક્તિ કોઈ અધિકારી હોય યા કોઈ કોન્ટ્રાક્ટર હોય એ માત્ર કરીને કામ કરીને જતું રહે પૈસા લઈ લે. હવે આ સરકારની નીતિમાં રહ્યું નથી. એના ઉપર નક્કર કામગીરી થાય છે. કેટલીય બાબત કેટલાય કેસોની અંદર હેમંતભાઈ એની ડિપોઝિટ હોય છે એ ડિપોઝિટ પણ જપ્ત કરવા કેમ કે એની 10% પેમેન્ટ મારી પાસે એક ઉદાહરણ પણ છે. મારી પાસે પણ હોય છે હેમંતભાઈ. તમે તો એ રસ્તા પર કાયમ જતા હશો. મહેસાણા ઊંઝા હાઈવે પર જે રૂપેણ નદી પર જે બ્રિજ બનતો હતો એ બ્રિજ બનતો હતો ને તૂટી ગયો. રણજીત બિલ્ડકોન નામની એક કંપની જે એનું નિર્માણ કાર્ય કરાવે છે. અમદાવાદમાં એ મોહમ્મદપુરાનો જે ક્રોસિંગ છે ત્યાં એ 3 કે 4 મહિના પહેલા એ બ્રિજ તૂટી ગયો હતો. મારે ત્યાં તો એ તો ગમે એ બનાવે. મેં તો 3 વાર એ રિપોર્ટરને મોકલીને સ્ટોરી કરાવી કે ભાઈ આટલા બધા લોકો, ભાઈ હું તમને કહું ઓડાએ એ શું ફીંડલું વાળીને મૂકી દીધું ખબર નહીં. પણ સાહેબ એ આ બનાવનારા લોકો છે ને એ જબરજસ્ત જલસા કરે છે હિમાંશુભાઈ. ભલે હું તમે મંત્રીનું નામ લીધું, હું કહું છું કે સૌથી ઈમાનદાર મંત્રી છે. પૂર્ણેશ મોદીએ જે કામ ગયા વર્ષે ખાડા પેડાન કર્યું હતું ને હું એને ખૂબ સરાવું છું, હું એના વખાણ કરું છું. આજે સિસ્ટમમાં કોઈ એક મંત્રી એવું ક્યારેય જાહેરમાં ના કે ભાઈ ખાડા પીડા હોય ને તો તમે મને એની તસવીરો મોકલો, વોટ્સએપ કરો, હું એને ઠીક કરાવીશ. 6,000 તસવીરો આવી હતી, એ માણસે જાતે સ્વીકાર્યું હતું. સરકારની પોલ ખુલે, બધાને ખબર પડે, છતાં એ સાહસ રાખે છે. વાત એ નથી, વાત મંત્રીની નથી. મુદ્દો એ છે કે વ્યવસ્થાને આપણે કઈ હદે ખોખડી કરી નાખી છે કે એક અમદાવાદના આટલા અગત્યના રિંગ રોડ પર જ્યાંથી લાખો વાહનો 24 કલાકમાં પસાર થાય છે એ બ્રિજ તૂટી જાય. 4 મહિના સુધી આપણે કશું જ ના કરી શકીએ. સાહેબ એની સામે એને પાંજરું પૂરીને એને જેલમાં પૂરવો જોઈએ. અહીંયા બ્રિજની નીચે બનાવવું જોઈએ. 4 મહિનાથી હજી કશું નથી થયું. ઊંઝા અને મહેસાણા હાઈવેની મને ખબર નથી,
પણ આ માહિતી મારી પાસે હતી એટલે હું તમને કહું છું હિમાંશુભાઈ. હેમંતભાઈ, હું ફરીથી તમને કહું કે માત્ર હું તમારી વાત સાથે હું કે ક્યાંક પ્રશ્નો બધા છે, પણ માત્ર મારો વિષય એવો છે કે એની અંદર કરપ્શન લઈ લીધું છે ને એની અંદર પૈસા લઈ ગયા છે, માટે જે ક્વોલિટી ખરાબ થઈ છે એના કરતા એ કામના નિર્માણોમાં કેટલી એવી બાબતો હોય છે. હું એવું નથી કહેતો કે ભ્રષ્ટાચાર એમની અંદર ક્યાંય કામ થયું હોય તો નહીં થયું હોય, પણ સરકારની કટિબદ્ધતા એ રહી છે કે આવા વિષયોની અંદર એક્શન ઉપર કામ થાય છે. ક્યાંક આવા બનાવ બનવા જ ના જોઈએ, પણ આવું બનાવ બને છે તો કોન્ટ્રાક્ટરને જેમ પહેલા setting.com વાળા વિષયો ચાલતા હતા એ વિષયો અત્યારે બિલકુલ નથી ચાલતા. એના ઉપર કાર્યવાહી થાય છે, એના નોર્મ્સ હોય છે, એની ટેન્ડરની જોગવાઈ હોય છે. ત્યાં સુધી નહીં, એ રણજીત બિલ્ડકોન જે કંપનીને આપણે મેન્શન કર્યા એના ઉપર કાર્યવાહી થઈ, એના ડિપોઝિટો પણ જપ્ત થઈ, એની આગામી કામગીરી ઉપર પણ હિમાંશુભાઈ, એના ઉપર અસર થતી હું હોય છે. આજે હવે તમે જયારે અમદાવાદ આવશો ને ત્યારે આપણે બંને મિત્રો જઈશું અને એ બ્રિજ હું તમને બતાવીશ. સારું થયું એ કાળી રાતે એ બ્રિજ પડ્યો. હું તમને કહું, એ જગ્યાએ જે બ્રિજ પડ્યો ને એ જગ્યાએ જે બ્રિજ પડ્યો, કોઈ રશ અવરમાં પડ્યો હોત ને તો ઓછામાં ઓછા 100-200 લોકોને એને દબાવ્યો હોત. એ કાળી રાતે બ્રિજ પડ્યો એ અમદાવાદના પણ નસીબ છે. કેટલાય ઘરોના એ નસીબ છે કે અડધી રાતે એ કાળી રાતે એ બ્રિજ પડ્યો. હું તમને કહું કે એનો મને તમે એમ, અરે ચલો હું તમારી યાર એનો એ લાંબો વાર્તાલાપ થઈ જશે. તમે એ ઘટનાના સાક્ષી રહ્યા નથી, પણ હું તમને શું કહું, તમે ખાલી એટલો મુદ્દો છે કે કોઈ ઇન્સ્પેક્શન કરનારો અધિકારી પણ એ 4 મહિનામાં જો જેલમાં ગયો હોત ને તો આ ગુજરાતના જેટલા પણ બ્રિજ અત્યારે બની રહ્યા છે એ અને હવે જે બનવાના છે એ કેટલી તકેદારી રાખત ને, એ ના તો મારે કંઈ કહેવું પડે ના તમારે કોઈ ખુલાસો કરવો પડે. ડોક્ટર મનીષ દોશી, તો મુદ્દો એ છે કે છેલ્લા કેટલાક સમયથી બની રહેલી આ વ્યવસ્થા એ તૂટી રહી છે. કાં તો એ એન્જિનિયર્સ છે જે સૌથી ભ્રષ્ટ થઈ ચુક્યા છે, એ પૈસા લઈને ખિસ્સામાં મૂકી દે છે, કાં એ એન્જિનિયર સિવાયના જે અધિકારીઓ છે જેને કંઈક લેવું છે એ ભ્રષ્ટ થઈ ચુક્યા છે, અને કાં એ જ્યાં બ્રિજ બને છે એ લોકલ નેતાઓ એ ફૂટી ગયેલા છે, જેના કારણે 4-5 વર્ષમાં બનેલા બ્રિજ એ આપણી સામે તૂટી જાય છે. હેમંતભાઈ, ભાઈશ્રીએ સત્તાધારી પક્ષના ભાઈએ સરસ મજાનો એક શબ્દ વાપર્યો, ત્યાંથી મારી વાત શરૂ કરી. setting.com એમને એક સરસ મજાનો એક કાગળ મારે પ્રેમપત્ર આપવો છે, તમારા માધ્યમથી તમે એમને પહોંચાડજો. આ setting.com માં કેવું, ખાલી આપણે અમદાવાદમાં જે આ સ્ટુડિયોમાં બેઠા છીએ, 400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ શાસિત 5 વર્ષથી વિજિલન્સ તપાસ થઈને બધાને સાબિત કરી દીધું, છતાં હજી સુધી એ અમદાવાદ ખાડાબાદ થઈ ગયું. રસ્તામાં ખાડા નથી, ખાડામાં રસ્તા થઈ ગયા છે. હું નથી કેતો આ એમનો વિજિલન્સનો રિપોર્ટ કે છે પહેલાની ચૂંટણી પહેલા જે એક્ઝેક્ટલી વિકાસ ગાંડો થયો, અત્યારે વિકાસ પાણીમાં જતો રહ્યો. વાત હતી. યસ, અને એના વિજિલન્સનો રિપોર્ટ આવી ગયો. હું આ પ્રસિદ્ધ થયેલા રિપોર્ટની જ તમને નકલ કરી રહ્યો છું, એક પણ ઉપર નહીં. એમને બીજી સરસ મજાની વાત કરી કે અમદાવાદના બ્રિજની તમે વાત કરી, સુરતનો તૂટ્યો, રાજકોટમાં તૂટ્યો, પણ કેવી રીતે તૂટ્યા? માનવ મોત થયા, માનવ જિંદગી ભોગ બની. અમદાવાદમાં તો સારું થયું, તમે કીધું કે કોઈ માનવ જિંદગી નથી લેવાની. એમને પડવાનો કોઈ બ્લેકલિસ્ટ નથી થયા. સંપૂર્ણપણે થોડું કામ આઘું પાછું કરી નમી ગયેલા બ્રિજનું કામ એમને શરૂ કરવા માટેનો પરવાનો આપી દીધો. કારણ બીજું કાંઈ નથી. રણજીત બિલ્ડકોને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા છે, સત્તાવાર એમની વેબસાઇટ ઉપર દેખાડે છે. આ જયારે બ્રિજ તૂટ્યો, મહેસાણાના બ્રિજની વાત આવી, સુરતની આવી, મેં સત્તાવારની પત્રકાર પરિષદ કરીને મેં પુરાવા સાથે રજૂ કર્યું. 25 લાખ રૂપિયા તમને આપી તો માનવ જિંદગી ભોગ જ લેવાય ને, પછી તપાસ ક્યાંથી થાય? પેલા જમા થઈ ગયા છે, પછી તો એ બિચારો શું કરે બિલ્ડકોને, એ બાંધે કે ન બાંધે? એવી જ વાત સૌથી મોટી આપણે હમણાં જોયું. મંત્રીશ્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી, આપણે કેવી રીતે પુલ બનાવ્યો, શું દશા થઈ દિશામાં આપણે જોઈ લીધું બધાએ. એ પણ દ્રશ્યો તમે વીટીવીને બધા માધ્યમે દેખાડ્યા. આ કેનાલો રોજ બને છે. ભાઈશ્રી કહેતા હતા કે પહેલી વખત એવું આવ્યું, અમે બધા ઓનલાઈન ટેન્ડર કરી નાખ્યા, એમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર કાગળમાં આપે. એમને હું જવાબદારીપૂર્વક વીટીવીના માધ્યમ કર્યું. મને એટલો ખાલી જવાબ આપો કે વારંવાર કેનાલ તૂટે છે, એ 4 પગવાળા ઉંદર ખોતરી જાય છે કે પછી 2 પગવાળા બારોબાર હગે વગે કરી નાખે છે, એના કારણે ધસી જાય છે? મને હજી સુધી ઇજનેરીના અભ્યાસક્રમમાં આવું ક્યાંય જાણવા નથી મળ્યું. હું ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ છું, પાણીનો ફ્લો કેવી રીતે વધે, કઈ રીતે વોલ્યુમ વધ્યું, કઈ રીતે શું ઘસી જાય, એનું સોઇલ ટેસ્ટિંગ થયું હતું કે નહીં, એ મારો વિષય નહોતો સોઇલ ટેસ્ટિંગ.
પણ કેટલું વોલ્યુમ વધ્યું અને કેટલું પ્રેશર વધ્યું, કઈ રીતનો ફ્લો વધ્યો, એ પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશનના ભાગરૂપે હું કહી રહ્યો છું કે આમાં કોઈ ફ્લો નથી. આ નાનાનો ફ્લો કેનાલમાંથી પાણી જવાનો નથી. આ ફ્લો કમલમમાં કૌભાંડ તરીકે જઈ રહ્યો છે ફ્લો નાનાનો. એટલે અહીંયા કેનાલ નબળી ગુણવત્તાની બને છે અને એની વ્યવસ્થા એટલા માટે કે એ ઓનલાઈન નથી, એ કેશ વ્યવસ્થા. દેશમાં બધા માટે ફરજિયાત કેશલેસ છે, અહીંયા કેશ વ્યવસ્થા છે. હવે બીજી વાત એમના કરતા જોરદાર, સૌથી મોટું આપણે એમ કહીએ કે આ સરકારમાં કૌભાંડ નથી. સરસ મજાની વાત. આ 55 લાખ રૂપિયા દેત્રોજાયન કંપની નામના એક અધિકારી 300 મીટરના અંતરે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું સચિવાલય આપણું આવ્યું છે, સ્વર્ણિમ સંકુલ, એનાથી અંતરે જ 55 રૂપિયા કેશ. 55 લાખ રૂપિયા નાની મોટી રકમ નહીં હો. 55 લાખ, જ્યાં કોઈ દિવસ કેશનો કઈ વહીવટ નથી કરવાનો, એ ઓફિસની અંદર કેશ 55 લાખ પકડાણા. તો બાકીના કેવી થયા? મેં નથી કીધું, ભાજપના ધારાસભ્ય પોતે ફરિયાદો કરી છે ખેત તલાવની બોરીબંધના શું કાયદામાં થયા. આખા ગુજરાતનું સૌથી મોટું કૌભાંડને કઈ રીતે ગોઠવાનું હતું. રાજ્યની અંદર સૌથી મોટામાં મોટું રોડ એન્ડ બિલ્ડિંગ, ઇરિગેશન, પીડબ્લ્યુડી અને વોટર સપ્લાય, આ 4 વિભાગની અંદર દુઃખ સાથે કહેવું પડે. કોર્પોરેશનમાં, કોર્પોરેશનના રસ્તા બને કાનું ઇન્ટરનલ ઓડિટ, એક્સટર્નલ ઓડિટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, માણસો તો હોવા જોઈએ ને. બધું એજન્સીના ભાગે, બધું આઉટસોર્સ. 55% કરતા વધુ તો ઇજનેરોની જગ્યા લાંબા સમયથી ખાલી નર્મદાથી માંડીને બધી જગ્યાએ. આ સરકાર વિધાનસભામાં આપેલો જવાબ છે. અચ્છા, કોર્પોરેશનના તમામ રસ્તા એટલે ધોવાઈ જાય ને કાંઈ ન થાય, કારણ કે એક પણ કોર્પોરેશનનું ઓડિટ એ કેકથી નથી થતું. પૈસા આવે ભારત સરકારના, જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનના આવ્યા પૈસા. અમદાવાદનું જ ઉદાહરણ આપું, 400 કરોડ રૂપિયા આપણને વરસાદી પાણીના નિકાલ માટે આપવામાં આવ્યા અને 125 કરોડ રૂપિયા આપણને ઇન્ટરલિંકિંગ તળાવ માટે આપવામાં આવ્યા હતા 2007-8માં ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર વખતે, શહેરી નાગરિકોની સુવિધા માટે. વરસાદી પાણીનો નિકાલ થયો કે ન થયો, પણ કોનો નિકાલ થઈ ગયો તમે જોઈ લીધું. આ શહેરમાં પાણી નિકાલ માટેની જે ઇન્ટરલિંકિંગ તળાવો છે, વસ્ત્રાપુર હોય કે લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, સૌથી મોટું તળાવ એટલે લાલબહાદુર શાસ્ત્રી પૂર્વ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારનું બધું પાણી ભેગું થઈને એ સ્ટેડિયમ જ્યાં તળાવ બનાવ્યું, 40,000 ચોરસ મીટર કરતા મોટું તળાવ છે, સૌથી મોટું તળાવ. આ તળાવની અંદર આજુબાજુમાં જ્યાં આવેલું છે જે વિસ્તારમાં, એ બાપુનગરમાં સૌથી વધુ પાણીમાં ગરકાવ થઈ ગયો. અરે ભાઈ, બીજાનું પાણી લાવીને તમારે અહીંયા આખા પૂર્વ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરીને એમાં કરવા, શું ડિઝાઇનની ભૂલ છે? કોની ગોઠવણ છે? કેમ પાઇપલાઇનમાંથી વરસાદી પાણીને બદલે ગટરના કનેક્શનો જોડાઈ ગયા હતા? હાઈકોર્ટે ફટકાર લગાડી, ગટરના કનેક્શનો જોડાઈ ગયા હતા. બેક મારે છે પાણીનો ફોર્સ અને બધું પાણી, ગટરનું પાણી વિસ્તારમાં ફરી વળ્યું, સોસાયટીમાં ફરી વળ્યું. આ વાત મેં પૂર્વની કીધી, એ જ પશ્ચિમમાં જે વર્ષોથી તમે જુઓ તો પોસ્ટ એરિયા કહેવાય, પાલડી, પ્રહલાદનગર, જજીસ બંગલો, જે એમ કહેવાય કે સરસ સુવિધાવાળા, જેનો ગૌરવ લઈને કે નાનું મોટું બજેટ નથી. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનનું બજેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેટલી સુંદર વ્યવસ્થા થાય સાહેબ. 15 વર્ષથી ભાજપાનું શાસન છે. તમે 6,000 કરોડને ગણીને ચાલો તો લગભગ 1 લાખ કરોડ રૂપિયા અહીંયા અમદાવાદ શહેરને અપાણા ટેક્સ પેયર નાગરિકોના બજેટ પેટે. 48 વોર્ડ છે. ખાલી આટલો સીધો સાદો એક સામાન્ય માણસને 1 થી 10 નું ગણિત શીખવાડતા સાહેબને હોપી દો કામ, તો આ 1 લાખ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન કરે ને તો પણ તમામ વોર્ડની અંદર તમામ સુવિધા સાથે, તમામ પ્રકારની સુવિધામાં શિક્ષણ આવી જાય, આરોગ્ય આવી જાય, પાણીના નિકાલની આવી જાય, સ્વચ્છતા આવી જાય, શૌચાલય આવી જાય, પાયાની નળ ગટર અને રસ્તા સહિતની. તો આ પૈસા ગયા ક્યાં? ભ્રષ્ટાચાર નથી હો, હું હજી કીધું નથી મેં, આ તો મેં ગણિત સમજાયું કે આમાં કેટલા ટકા હશે. હવે રહી વાત એનાથી આગળની, આ દેત્રોજાનું થઈ ગયું, બોરીબંધ થઈ ગયું, હવે એનાથી આગળનું સરસ મજાનું સાહેબ, સૌથી મોટામાં મોટી કે આ જે મોડેલ સેલના આના છે, આજે મેં કીધું 65% તો પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં કેમ તૂટે છે. આ બેઠા પુલોની કેમ, હું પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, સુરેન્દ્રનગર જિલ્લામાંથી. પુલો તૂટવાના કારણો શું છે? સૌથી મોટું ગુજરાતમાં કૌભાંડ હોય, ઠેર ઠેર આપણને આ તકલીફોની સમસ્યા. સૌથી મોટી તકલીફ એ છે કે શહેરી વિસ્તારોની અંદર ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાના આશીર્વાદથી એમના મળતિયાઓએ ગૃહ ઉદ્યોગ બનાવી દીધો છે. વરસાદી પાણીના નિકાલ માટે ક્યાંય રહ્યો જ નથી ને, કોન્ક્રીટના જંગલો બેફામપણે ઉભા કરાવવામાં ભાજપાના લોકોએ મોટો ધંધો બનાવી દીધો છે. એમાં એવું નથી કેતો, એના મોટાભાઈને છેલ્લી વાત મારી કે આખા રાજ્યની અંદર જે આ પ્રકારે આખી વ્યવસ્થામાં
તમારે પુલો તૂટે, બીજું તૂટે, તમારી આગળ વ્યવસ્થામાં તમે કીધું તું, સારું કીધું તું, મંત્રીશ્રી એક નંબર જાહેર કર્યો તો 23 સપ્ટેમ્બર 2021 ના રોજ. 2021માં આ વખતે રોડ ત્યારે બન્યા હતા રોડ, તો એ તો ઓક્ટોબર મહિનામાં બન્યા હતા. અત્યારે આપણે બેઠા છીએ ચર્ચા કરવા, જૂન મહિનાની છે, આ જુલાઈ આવી ગયો, જુલાઈના 15 દિવસ થયા, વરસાદે પહેલીથી 15 થયો. આપણે ઓક્ટોબરમાં કામ નહોતું થયું, ડિસેમ્બરમાં નવેમ્બરમાં કામ પતવાનું હતું પણ નહોતું પત્યું. ડિસેમ્બર સુધી આપણે કામ ગણી લે, રિપેર થઈ ગયા, બધું સરસ થઈ ગયું. 6 મહિનાની અંદર રોડ તૂટી ગયા. બીજાનું તો ઇન્સ્પેક્શન છોડી દો ને, આ રિપેર થયેલા રોડની જ વાત આજે મંત્રીશ્રીએ પોતે પોતાના વિભાગમાં કીધેલી વાત છે. સૌથી મોટી માનવ સર્જિત આપત્તિ કેમ આવે છે? કારણ કે ગુજરાતની અંદર ગેરકાયદેસર ખનીજનું ખનન, ખાસ કરીને માટી અને રેતી, એનું ગેરકાયદેસર કરોડો રૂપિયાના ખનનના કારણે, ચોરીના કારણે, લાખો રૂપિયાની આ સંપદાની લૂંટના કારણે આજે ઠેર ઠેર નદીઓની અંદર પાણી ઉમટી પડ્યા છે, ઠેર ઠેર પાણીઓ ભરાઈ જાય છે. અને એનું સૌથી મોટું માનવ સર્જિત આપત્તિ જે ભાજપાના પાપે, શાસકોના પાપે વિશ્વામિત્ર વડોદરા જેવી મહારાજા સયાજીરાવની નગરી ભોગ બની. તાપીની અંદર જે પૂર આવ્યું હતું એ માનવ સર્જિત હતું. હું નથી કહેતો, ત્યારના નિવૃત્ત જજ સાહેબના નેતૃત્વ હેઠળનો રિપોર્ટ આવ્યો. તાપીનું પૂર એ માનવ સર્જિત હતું. વડોદરાનું પૂર ગેરકાયદેસર રીતે વિશ્વામિત્ર ઉપરના ગેરકાયદેસર બાંધકામોના કારણે નદીમાં પાણી, નદીનું પાણી આજવામાંથી વિશ્વામિત્રમાં આવવાનું બદલે વડોદરા શહેરમાં ઘૂસી ગયું, લોકો હેરાન થયા. એટલે મહેરબાની કરીને ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો, એનો ભોગ દેશના અને રાજ્યના નાગરિકો બની ગયા છે. તો ઝાલા સાહેબ, મુદ્દો એ છે કે એટલે મને તો આજે આ બ્રિજ ઉપરથી વિચાર આવ્યો કે જયારે બનતા હશે ત્યારે કોઈ એવા નેતા નહીં બચ્યા હોય કે અહીંયા જઈને એને ખબર પડતી હોય. ગામડાના જે નેતા હોય તો બધી બહુ કળાઓમાં માહેર હોય, તો એને નહીં ખબર પડતી હોય કે આ જે માણસ બનાવી રહ્યો છે, જે કોન્ટ્રાક્ટર જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે, બધા એન્જિનિયર નથી હોતા, ના મને ખબર પડે ના તમને ખબર પડે, પણ નેતાઓને આ બધી બહુ ખબર પડતી હોય. તો એ જઈને ના કહે ને કે ભાઈ તું જે આ વસ્તુ ઉપયોગ કરી રહ્યો છે ને, આનાથી આ વાત 5 વર્ષ ટકવાની નથી. અને લોકોએ એટલી બધી બાધા અને આખડીઓ રાખી હતી ત્યારે આ પુલના પૈસા મંજૂર થયા છે કે પછી એ નેતાઓની પણ આ મિલીભગત છે, જેના કારણે આ દિવસો આપણે બધા જોઈ રહ્યા છીએ. હેમંતભાઈ, આપણે આ ચર્ચા શરૂ કરી એના થોડા જ સમયમાં આપણા એક જૂના સાથીનો વાપીથી મને મેસેજ આવ્યો છે અને એને જબરજસ્ત દાખલો ટાંક્યો છે અને એને રિક્વેસ્ટ કરી છે કે આ તમે મહામંથનમાં દાખલો આપો. એણે એવું કીધું છે કે જેટલો વલસાડ, સુરતમાં, તાપીમાં પડે છે એટલો જ દાદરાનગર હવેલી અને દમણમાં પણ પડે છે. અને તમે દાદરાનગર હવેલી અને દમણમાં જઈને રસ્તા અને પુલ જોઈ લો અને વલસાડમાં અને વાપીમાં આવીને તમે રસ્તા અને પુલ જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં શું થઈ રહ્યું છે. વાપી ગુજરાતમાં આવે છે, દમણ અને દાદરાનગર હવેલી એ કેન્દ્ર શાસિત છે અને એના એડમિનિસ્ટ્રેટર જે છે એ ગુજરાતી છે. એનું કહેવું એવું છે કે ત્યાં બાંધકામના બાબતમાં પ્રફુલભાઈ સહેજે સમજોતા ચલાવતા નથી, એ રેગ્યુલર વિઝિટ કરે છે. તમે જે પૂછતા હતા ને કે નેતાઓ જાય છે કે નહીં, સવાલ એ આવે છે કે ગુજરાતમાં કેમ આવું વારંવાર થાય છે. આપણને બહુ બધી ટ્રાન્સપરન્સીના દાખલા આપવામાં આવ્યા. મારે એકચ્યુઅલી આ દાખલા નતા આપવા, પણ જયારે ટ્રાન્સપરન્સીની ને સોઇલની ને એ બધી જે વાત થાય છે ત્યારે મારે પૂછવું છે કે તાપી ઉપર કામરેજ પાસે જે બ્રિજ બન્યો છે એ 60 વર્ષ જૂનો છે, મિનિમમ 60 વર્ષ જૂનો. વાપી સુરત સિટીની અંદર જે હોપપુલની બાજુમાં બનેલો છે, હોપપુલ તો અંગ્રેજોએ બનાવેલો, પણ એની બાજુમાં જે સિમેન્ટ કોન્ક્રીટનો બ્રિજ છે ને એ પણ લગભગ 60 થી 70 વર્ષ જૂનો છે. અને તાપી નદીમાં 1994, 1998, 2006માં જબરજસ્ત પૂર આવેલું, એવું પૂર કે ત્યાં 4 લાખ ક્યુસેક મીટર પાણી છોડાતું હતું. એના સામે 3 પુલ આવ્યા ને પૂર આવ્યા અને પુલ ટકેલા છે. તો સવાલ એ આવે કે આ ગણદેવી બિલીમોરાને જોડતો પુલ જયારે બનાવ્યો, જયારે પાસ કર્યો, તો આ કઈ ગણતરીની મુકાણી હોય? આ માત્ર એક પુલની વાત નથી સાહેબ. આપણે ભાવનગરના પુલની અઠવાડિયા પહેલા જ વીટીવીએ સમાચાર ચલાવ્યા હતા કે 35 ગામના લોકોએ 20 કિલોમીટર ફરવું પડે એવી હાલત થઈ છે. 8 મહિના પહેલા બ્રિજ તૂટી ગયો અને 8 મહિના સુધી ગવર્મેન્ટ પ્રોસેસમાં સાહેબ બ્રિજના ટેન્ડર જ રિલીઝ ના થયા. ટેન્ડર જયારે રિલીઝ થઈને એપ્રુવ થયા ત્યાં વરસાદ આવી ગયો
આ રીતે આ સિસ્ટમ ચાલે છે. બીજું મારે એક બહુ સ્પષ્ટ સમજાવવા કહેવું છે કે ભ્રષ્ટાચાર છે. અનફોર્ચ્યુનેટલી હવે આપણે ભ્રષ્ટાચાર શબ્દ પ્રયોગ પણ ના કહીએ, કારણ કે સંસદે હવે એને બિન સંસદીય ગણાયો છે, સ્ક્રેપ થઈ જાય જો તમે સંસદમાં ઉપયોગ કરો તો. એટલે હવે આપણે આના માટે બી એક વૈકલ્પિક શબ્દ શોધવો પડશે. આ તમામ કોન્ટ્રાક્ટમાં મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સૌથી પહેલા અધિકારીઓનું કમિશન થાય, કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર થાય, બિલ તમારું, એટલે અધિકારીઓનું કમિશન નક્કી થાય, પછી ઉપલા નેતાઓનું, રાજકીય પક્ષોનું, હું કોઈ એક પક્ષની વાત નથી કહેતો, રાજકીય પક્ષોનું કમિશન નક્કી થાય, એ પછી પુલનો ખર્ચો, કોન્ટ્રાક્ટરના સ્ટાફનો ખર્ચો, એ બધું નીકળ્યા પછી જે થાય ને બાંધકામ એ પ્રજા માટે. હવે એમાં કઈ ગુણવત્તા સચવાય એ પ્રજાએ સમજવાનું છે. અને એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, પ્રજાને પણ ઓનેસ્ટ સરકાર નથી જોઈતી. જો આપણે એવું માનતા હોય ને કે પ્રજાને ઓનેસ્ટ સરકાર જોતી હોય તો સારા માણસો ચૂંટણી જીતે. હું 1987માં જયારે આ વ્યવસાયમાં આવ્યો, સાહેબ બેમાંથી એક પણ, કારણ કે ત્યારે બે જ મુખ્ય રાજકીય પક્ષો હતા, બેમાંથી એક પણ રાજકીય પક્ષ પર તમને 10માંથી હાર્ડલી એક કે બે નેતા ગાડી લઈને આવતા જોવા મળે. કાં તો એ એસટીમાં આવ્યા હોય, કાં એએમટીએસમાં આવ્યા હોય, કાં ટુ વ્હીલર પર આવ્યા હોય. આજે તમે રાજકીય પક્ષોની કાર્યાલય ઉપર જાઓ, તમને સાહેબ મોડર્ન અને લેટેસ્ટ ઓટોમેટિક ગાડીઓ લઈને આવનારા કાર્યકર નેતા જોવા મળે. આ બધાના ઉદ્યોગ વેપાર જોરદાર ચાલે છે. એમાંથી એક પણ નેતા ક્યાંય કોઈ પણ સરકારી કાર્યક્રમમાં ભ્રષ્ટાચારમાં ભાગ લેતા નથી, પણ એમના ઉદ્યોગ વેપારને, એમના વ્યક્તિગત પ્રોફેશનલ ઇન્કમના કારણે લાખોપતિ કરોડોપતિ રહ્યા છે. બાકી સામાન્ય વેપારી, સામાન્ય ઉદ્યોગપતિને મંદી આવે છે, આમને નથી આવતી. બાકી હવે પ્રજાએ સમજવાનું ખરેખર ભ્રષ્ટાચાર કોણ ને ક્યાં કરે છે. ફાઇન પંકજભાઈ, તો મુદ્દો એ છે કે પ્રજાને પણ બહુ લાંબો ફરક નથી પડતો. એ સવાલો 2-4-5 દિવસ પૂછાઈ જાય, નેતાઓના અધિકારીઓના કાને જતા રહ્યા, વાત ખતમ થઈ ગઈ, આવતું વર્ષ આવશે ફરી પાછા એને જ સવાલો. તો લોકો ક્યાં છે આમાં પંકજભાઈ? હલો. હા, મારો સવાલ તમને સંભળાયો? હલો પંકજભાઈ, મારો સવાલ તમને સંભળાયો? ફાઇન, ચલો, ઓકે. તમારો અવાજ બહુ ધીમો આવે છે. પૂછું, હજુ એકવાર પૂછું છું. તમારો અવાજ બહુ ધીમો આવે છે. બહુ ઓકે, હું પૂછું છું, તમને સમજાય તો કે દર વખતે એ સવાલો પૂછાય છે કે અહીંયા બ્રિજ તૂટી ગયો, ત્યાં રોડ તૂટી ગયો. નેતાઓને એ કાને સંભળાતી હશે, અધિકારીઓને એ વાત સંભળાતી હશે. 4-5 દિવસ થાય, 1 વર્ષ જાય, ફરી પાછા એના એ જ સવાલો. 4-5 દિવસમાં ભૂલી જાય, 1 વર્ષે ફરી પાછા આપણે એને યાદ કરીએ છીએ. આમાં જનતા ક્યાં છે વચ્ચે પંકજભાઈ? એમાં એ સૌથી મોટી આપણી કમનસીબી એ છે કે જે બી કઈ સરકારી કામો થાય છે એમાં સોશિયલ ઓડિટ થતું નથી. કારણ કે સોશિયલ ઓડિટ થવું અત્યંત જરૂરી છે અત્યારના ટાઈમની અંદર. કારણ કે સોશિયલ ઓડિટ થતું નથી. કારણ કે તમે સમજો કે હું તમને કહું કે કોર્પોરેશનની અંદર અમદાવાદમાં જેટલા બી જગ્યાએ પાણી ભરાયા, એ પાણી લગભગ મેં જોયા ત્યાં સુધી બેઝમેન અને નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે. હવે બેઝમેનની અંદર જયારે પાણી ભરાય અને લોકો વેપારી બૂમો પાડે છે કે ભાઈ અમારી દુકાનમાં પાણી ભરી ગયું, પાણી, પણ ઇમ્પેક્ટ ફી આવી ત્યારે બેઝમેન્ટમાં કોણે મંજૂર કર્યા હતા? તમે એક વસ્તુ સમજો કે ભારત દેશની અંદર ગુજરાત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 વર્ષમાં 2 વાર ઇમ્પેક્ટ ફી આવી. 2001 અને 2010. 2011 ની અંદર ઇમ્પેક્ટ ફી આવ્યા પછી હું તમને કહીશ તો 2000 અરજી કરવાની તારીખ 2014 સુધી ચાલી. એટલે તમે એક વખત ઇલીગલ કન્સ્ટ્રક્શન કેટલું થાય છે અને જેનું પરિણામ છે ને તો નાગરિકોએ ભોગવવાનું. પણ નાગરિકો બી આ બાબતે જાણે છે. એમને ખબર છે કે મારી ભોયરામાં દુકાન લઉં છું, પણ એવું હોય છે કે 50-60% પૈસાની દુકાન લેતા હોય છે, ત્યારબાદ શું પાણી ભરાય એટલે બૂમો પાડે છે. પણ બીજી એક વાત છે કે જેટલા બી કોર્પોરેશન લગતા વોર્ડ છે એ દરેક વોર્ડની અંદર વોર્ડ સમિતિ બનાવે છે. એ વોર્ડ સમિતિની અંદર પોલિટિશિયન જ કેમ, નાગરિકોની ભાગીદારી કેમ નહીં? નાગરિકોની ખરેખર ભાગીદારી હોવી જોઈએ કે જે સમિતિ બનાવે છે નાગરિકો બી સમિતિમાં હોવા જોઈએ. કારણ કે અત્યારે કોણ હોય છે? ધારાસભ્ય હોય અને કોર્પોરેટર અધિકારી હશે, બીજું કોઈ હોતું જ નથી. શાના માટે નહીં? તમે જયારે પ્રજાને બી સાથે જોડો ને, જો તમે દરેક પ્રસંગોમાં પ્રજાને જોડતા હોય તો આમાં કેમ નહીં? એમાં બંને પાર્ટી આવી ગઈ પોલિટિકલ, કોંગ્રેસ અને ભાજપ બંને આવી ગયા. 6 સત્તામાં નથી પણ કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે શું એ તો કહો મને. કારણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે જે ભૂમિકા ભજવવાની એ ભજવાતી જ નથી. મને ખબર છે કે ભાઈ હું તમને કહું કે જયારે રોડ બનતો હોય છે ત્યારે કોર્પોરેટરો પોતાના બજેટમાંથી રોડ બનાવી તો રોડ પાસે ઉભા રહી અને
પોતે ફોટો પડાવે છે, પણ મને એવું બતાવો સેમ્પલ કેટલાય ચેક કર્યા, હા કેટલા લોકોએ ત્યાં જે વસ્તુ વપરાય છે ચોક્કસ છે, MBA બુક કેટલા લોકોએ ચેક કરી. હા અને આ પરિસ્થિતિની અંદર મારું એવું માનવું છે કે આ વાતો હું તમને હજુ બી કહું કે આવતા વર્ષે ફરી આ જ પરિસ્થિતિ હશે. છેલ્લા 5 વર્ષથી 2017 ની અંદર જયારે રોડ રસ્તાની PL થઈ એમાં ઘણા ડાયરેક્શનો આપ્યા હતા, એ ડાયરેક્શનોમાંથી કેટલા કામો થયા છે એ બહુ મોટી વસ્તુ છે. અને હું તમને કહું 2017માં જયારે હાઈકોર્ટની અંદર આ મેટર ચાલી ત્યારે 7 ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતા, એ ઇજનેરોને પાછા લાવી દીધા છે. કોર્પોરેશનની અંદર સીધા પૈસા લેતા અધિકારીઓ બી છે ને તો પાછા નોકરીમાં આવી જાય છે. આ વસ્તુ સમજી લો તમે. એટલે કોઈને છે ને તો એનો ડર નથી કે અમે પકડાઈશું. તમે કહો 2 દિવસ ઉપર 11 જણને પૈસા લેતા પકડાયેલા લોકોને પાછા નોકરી પર લઈ લીધા. ઓકે એટલે ડર શાનો? એટલે જે થવું હોય થાય પબ્લિકનું, પબ્લિકને જે કરવું હોય કરે. પબ્લિક થાકી જાય, કારણ કે એનું કારણ છે કે પબ્લિક પાસે આ મોંઘવારીની અંદર કોર્ટોમાં જવા કે પોતાની પાસે ન્યાય લેવા માટે ક્યાં જશે, મને એ સમજાવો. સાચી વાત છે. આપણે આટલા બધા છે, બધા બીજેપીના લોકો વિકાસની વાત કરે છે, અમે કહીએ વિકાસની બરાબર છે, વિકાસ હોય, પણ વિકાસ એ રીતે ના હોવો જોઈએ કે સામાન્ય માણસ મરી જાય. અને ભ્રષ્ટાચાર આજે તમને કહું કે હું તો કહું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો આજે 2 વાર આવી ગયો, હવે 3જી વાર લાવવાની વાત ચાલી રહી છે અત્યારે. એટલે શું? એટલે પાછું આવતા વર્ષે આનું આજ ભોયડા ભરાવાના, આજ ગાડીઓ ભરાવાની. અને બીજી વસ્તુ જયારે ઇલીગલ કન્સ્ટ્રક્શનની જે વાત છે, ઇલીગલ કન્સ્ટ્રક્શનને એ લોકો ઇમ્પેક્ટ ફીમાં લે, પણ એ કાયદાની જોગવાઈઓ પ્રમાણે લે. હાલની તારીખમાં હું તમને એવું કહું કે મારી પાસે એટલી, હું તમને બીટ મારી કહું, અમદાવાદની 2 હોસ્પિટલો એવી છે કે જે ગેરકાયદેસર છે ને તો ઇમ્પેક્ટ ફીમાં લીધી છે અને કોવિડમાં લોકોને હુવાડ્યા. કાયદેસર ગેરકાયદેસર જ લીધેલી છે ઇમ્પેક્ટ ફીમાં. એટલે આવા આ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ કૌભાંડોની અંદર એક વસ્તુ છે, શાસક પક્ષ પોતે હું તો કહું નિષ્પક્ષ કોર્પોરેશનની અંદર લોકપાલની નિમણૂક કરવી જોઈએ અને જે જવાબદાર અધિકારીઓ જેની અમે કાર્યવાહી કરવી જોઈએ. બીજી વસ્તુ કે તમે કહું છું કે આ વોર્ડની અંદર વોર્ડ સમિતિની અંદર પ્રજાની ભાગીદારી હોવી જોઈએ. શેના માટે નહીં? કોંગ્રેસ કેમ બોલતી નથી? શાના માટે કોંગ્રેસ બોલતી નથી? એમને વોર્ડ સમિતિ બનાવવામાં શું વાંધો છે? સોશિયલ ઓડિટ કરવામાં શું વાંધો છે? આ તો તમે મનીષભાઈ લઈ લીધા, હું એને પૂછું. ના હું આવું હિમાંશુભાઈ, તો મુદ્દો એ છે કે આ જ્યાં બનતા હોય ત્યાં તમારા લોકો જાય તો એ વાંધો નહીં. ભ્રષ્ટાચાર અટકાવનારા લોકો હોય, કઈક ખરાબ થતું હોય, ખોટું થતું હોય, વોર્ડ સમિતિને જવા દો, નાગરિક સમિતિને જવા દો, તમારા પક્ષવાળા જઈને અટકાવે. કેમ ન અટકે? જવાબદારી લે કોઈ. 5 વર્ષ પછી નહીં કોઈ નેતા અધિકારીને પૂછે, એને પૂછશે જે ઇન્સ્પેક્શન કરવા ગયો હશે. હેમંતભાઈ, પંકજભાઈએ વાત કરી, પણ કોંગ્રેસ વાળા એટલા માટે કે કોંગ્રેસ વાળા તેમની સરકારમાં રોડ જ નહોતા બનાવતા, બિલો જ ઉધારી લેતા હતા, રસ્તા ઉપર રોડ બનાવીને પૈસા જ ઉધારી લેવાનું કૌભાંડ કરતા હતા. હેમંતભાઈ, મને આજે રસ્તાઓની વાત ચાલતી હોય ને ત્યારે મને સવજીભાઈ પુરાટને યાદ કરવાનું હંમેશા મન થાય કે સવજીભાઈ 95 પછીની સરકારમાં જ્યારે સવજીભાઈ માર્ગ અને મકાન બન્યા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ થકી, ત્યારે સવજીભાઈ બસમાં બેસીને રસ્તાઓની મુલાકાત પણ કરતા અને એક મોટી ક્રાંતિ માર્ગ અને મકાનમાં સબજીભાઈના થ્રુ પણ આવેલી હતી. અને કોંગ્રેસ તો પંકજભાઈ સોશિયલ ઓડિટ, કેમ કે એને તો ભ્રષ્ટાચાર માર્ગ અને મકાન મનીષભાઈએ ખૂબ મોટું લિસ્ટ બધું બતાવ્યું, કેમ કે એમને તો ભાજપને ભાંડવા માટેનો વિષય હોય મનીષભાઈ, પણ એ તો સિવિલ એન્જિનિયર છો, આપ તો રિસ્પેક્ટેડ ડિગ્રી લીધેલા એ વિષયના જાણકાર છો. હેમંતભાઈ, એક શહેરની અંદર જયારે ગટર લાઈન ઓકે ચાલ 20 ઇંચ 15-17 ઇંચ વરસાદ નીકળતો હોય ને તમે એવી અપેક્ષા રાખો કે 2 કલાકમાં પાણી નીકળી જવું પડે. મનીષભાઈએ ડીસાના બ્રિજની વાત કરી. હેમંતભાઈ, ડીસાના બ્રિજમાં આજે હું ફરી સ્પષ્ટતા કરું કે ડીસાના બ્રિજમાં બ્રિજ ડેમેજ નથી થયો. પાણીના નિકાલ માટેની જે પાઇપલાઇનો હતી એ કોઈ ડસ્ટના લઈને ચોકઅપ થયેલી હતી. એ જયારે, અને લોકોની જાગૃતતાની પણ વાત કરું, એ લોકોએ જયારે સોશિયલ મીડિયા પર એ બ્રિજનો મૂક્યો એક્શન મોડમાં જ એનો પાણીનો નિકાલ પણ થયો. એ ન થવું જોઈએ પણ એના ઉપર કાર્યવાહી થઈ. બીજી જનભાગીદારીની વાત થઈ. આજે બહુ સરસ મુદ્દો થયો કે લોકોની ભાગીદારીની સોશિયલ ઓડિટ શું, એનું જ પરિણામ છે કે ગયા વર્ષે સરકારે એક હેલ્પલાઇન નંબર શરૂ કરી છે, આપના ધ્યાન ઉપર છે, ફોટોગ્રાફ્સ અને ખાડા પડ્યા હોય 10,320 ફોટોગ્રાફ્સ અને કમ્પ્લેનો મળી હતી વરસાદના લઈને, અને 9,800 થી વધારે કમ્પ્લેનોનું નિયત એ 30/9 હેલ્પલાઇન શરૂ થઈ. 30 દિવસની અંદર એ કમ્પ્લેનનું સોલ્યુશન થયું હતું. પણ લોકોની પણ જાગૃતતા એટલી છે જયારે 10,300 થી વધુ જયારે લોકો એનો ફોટો મોકલે છે સરકારને અને સરકાર એક્શન મોડમાં કામ કરે છે, એટલે લોકો ચોક્કસ એ બાબતે જાગૃત છે, પણ સરકાર પણ એ દિશામાં જાગૃત છે. અને હેમંતભાઈ, મને એક જ મિનિટ મારે વાત કરવી કે માત્ર ભ્રષ્ટાચાર કે
આઈટી ચોક્કસ ક્યાંક થતી હશે એના ઉપર સરકારે મક્કમતાથી કામગીરી પણ કરી છે, પણ જે ઓકે ટેકનિકલ મુશ્કેલી છે, પણ એક બ્રેક લઈએ. જાહેર રસ્તાઓની હા. કામગીરી હા, તમારી વાત પૂરી કરી લો ભાઈ, આવી ગયા હોય તો જોડી લો એની. એ જે પ્રમાણે સુધાર થયો છે એનાથી જ ગુજરાતના ગામડા હોય, ગ્રામીણ વિકાસ હોય, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે રસ્તા હોય, એની ક્વોલિટીની અંદર ચોક્કસ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ફાઇન, ચલો એક બ્રેક લઈશું. પણ આપણી બધાની કમનસીબી એ છે કે આ વ્યવસ્થામાં જ્યારે કંઈક ખોટું થતું હશે ત્યારે બોલનારા લોકો પણ હશે. આપણે એક સમાજ તરીકે આવા પ્રામાણિક લોકોને વેદિયાઓ કહીએ છીએ. એટલે જ્યારે પણ પૈસાની કોઈ તુલના થતી હશે, તમે જોજો કે જે સૌથી વધારે ભ્રષ્ટાચારી હશે ને એનો દીકરો દીકરી સૌથી પહેલા પૈણી જશે, અને જે બચારો વાસ્તવમાં એ સરકારી નોકરીમાં એ લોકોની સેવા કરતો હશે, બહારનું કંઈથી નહીં લઈને આવતો હોય, એ સૌથી વધારે મુશ્કેલી ભોગવતો હશે. તો આ અપ્રોચ આપણે પણ બદલવાની જરૂર છે. આપણે બધાએ સમજવાની જરૂર છે કે ટેબલ નીચેની જે કમાણી થાય એ કોઈ ગર્વનો વિષય નથી. એનાથી કોઈ મહેલ બંધાવે તો એનાથી કંઈ અંજાવાની જરૂર નથી. એ વલણ એ આપણે બધાએ બદલવું પડશે. તો હું એવું માનું છું કે જયારે વ્યવસ્થામાં કંઈ ખોટું થતું હશે ત્યારે જે રોકનારો જે માણસ છે એ પોતે પણ પ્રાઉડ ફીલ કરશે કે મારી પાછળ આખો સમાજ ઉભો છે, મારી પાછળ આ રાજ્યના નાગરિકો ઉભા છે, મારી પાછળ આ શહેરના લોકો ઉભા છે, મારી પાછળ આ ગામના લોકો ઉભા છે. તો કદાચ આ સ્થિતિને આપણે બદલી શકીશું. વ્યવસ્થામાં આવા 1, 2, 5 લોકો છે ને એને પણ બચાવવા એ આપણી સૌથી મોટી ફરજ છે. તો કદાચ આ વ્યવસ્થા પરિવર્તન થશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. એરંડાના બિયારણમાં એક જ નામ, વેસ્ટર્ન એગ્રીસીડ્સ. અમે છીએ સમૃદ્ધિ. સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. જયા માટે બહુ મુશ્કેલીથી 2 સંબંધ મળ્યા છે ફૈજી. હવે નક્કી કરી દો. પપ્પા ફૈજી ફક્ત 2 જ? બીજા છે ક્યાં? અક્કડ બક્કડ બંબે બો 1, 2, 3 માંથી જ પસંદ કરો, અથવા જોડિયા ડાઉનલોડ કરો. હજારો સંબંધોમાંથી પસંદ કરો. જોડી એપ સામાન્ય લોકો માટે સંબંધો શોધવાની સુવિધા ગુજરાતીમાં. તમને કહ્યું હતું ને કે અવની ના જ દિવેલા લાવજો, તોય અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. એટલે જ તો મોટા ભાગના ખેડૂતો અવનીના જ દિવેલા વાવે છે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. કાના બેટા કેમ? પપ્પા તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો છો ને? તારે તો હમણાં ભણવાનું છે, ખેતી તો હું કરી લઈશ, કારણ કે મારી સાથે છે ને મારો મજબૂત સાથી ઝીકા સલ્ફ. ઝિંક અને સલ્ફરની ઉણપ દૂર કરી પાકને પોષક તત્વો પૂરા પાડે. ધર્મજ ક્રોપ ગાર્ડનું ઝીકા સલ્ફ. મમ્મા બ્યુટીફુલ તો તમે રોજ દેખાવ છો, પણ આજ તમારી બ્યુટીફુલ સ્માઇલનું રહસ્ય શું છે? સંતૂર કારણ કે હવે સંતૂર સાબુ સાથે કોલગેટ ટૂથપેસ્ટ ફ્રી. દિલ માંગે મોર, એમ ઉત્પાદન વધારવા માટે મગફળી માંગે સાઇઝ મોર. મગફળીના વિકાસનું નિયમન કરી ફૂલો વધારે, ફૂલોમાંથી સુયા બનવાની પ્રક્રિયા ઝડપી બનાવે, સુયાઓમાંથી વધારે ડોડવા બનાવે, ડોડવામાં મોટા અને વજનદાર દાણા બનાવે. સાઇઝ મોરના 2 છંટકાવ એટલે ફાયદો જ ફાયદો. મગફળીનું ઉત્પાદન વધારવા માટે લાવો યુએસકે એગ્રો સાયન્સનું साइज मोर। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છો? હા, પણ વધારે ઉત્પાદન મળતું નથી. પણ જંતુનાશક તો પાકના રક્ષણ માટે જ હોય છે. પાકના વધુ ઉત્પાદન માટે તો ફક્ત પ્રોફ્યુઝર. પ્રોફ્યુઝર છોડમાં પ્રજનનીય પ્રક્રિયાને વેગ આપી ઉત્પાદન આપતા પરિબળો પર કામ કરે છે. વધુ ઉત્પાદન માટે આજે જ લાવો પ્રોફ્યુઝર. IAPL નું પ્રોફ્યુઝર. મમ્મા બ્યુટીફુલ તો તમે રોજ દેખાવ છો, પણ આજ તમારી બ્યુટીફુલ સ્માઇલનું રહસ્ય શું છે? સંતૂર કારણ કે હવે સંતૂર સાબુ સાથે કોલગેટ ટૂથપેસ્ટ ફ્રી. સુખ
हमारा एरंडा वेस्टर्न बायो सीड्स ना। કિંગ શિવા, કિંગ પ્રતાપ, કિંગ સુમૂલ, કિંગ અનમોલ 44, एरंडा वेस्टर्न बायो सीड्स ना। મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયું અને દીકરો પણ. મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. ના ના, શું થયું? દર વર્ષની જેમ આ વર્ષે પણ તારા સોનાના ઘરેણા નહીં બનાવાય. કેમ? બધો જ પાક દર વર્ષની જેમ ફેલ થઈ ગયો. હવે વધશે તો દેવું વધશે. હવે એવું કશું નહીં થાય, કારણ કે આજે તમે લગડી તો લઈ આવ્યા છો. અરે હા, નહીં? ફૂગને દૂર કરી છોડને લીલો છમ રાખી અને ઉત્પાદનમાં વધારો કરે ધર્મજ ક્રોપ ગાર્ડનું લગડી. એટલે હવે મને સોનાનો દોરો કરાવી આપજો. એક છે જમીન મારી, એક છે મોકો મારો, એમાં જ બધું લગાડી દઈશ. મારા ઈરાદાઓ જેવું મજબૂત એ ઘરો બનાવીશ. અરે હા ઉમેશભાઈ, મોકલજો ફક્ત અલ્ટ્રાટેક જ. અલ્ટ્રાટેક જ કેમ? તમે જ તો કહ્યું હતું, ઘર જિંદગીમાં ફક્ત એક વાર જ બને છે. ઘર એક, મોકો એક, એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. મૂર્તિમેન, પૈસા બચાવવા માટે આટલું જોર ના લગાડ. જસ્ટ યુઝ એકો અને કાર ઇન્સ્યોરન્સ પર 50,000 સુધી બચાવો. એકો એપ પર હમણાં ચેક કરો. મારા પાકને ઈયળોથી બચાવો. તો દવા છાંટો ને. અરે સાહેબ, દવા છાંટીને તો થાક્યો છું, જુઓ. ગભરાશો નહીં, આવી ગયું છે સિસ્ટ્રોનિક કંપનીનું શક્તિશાળી શેરલોક. શેરલોક શું કરે? શેરલોક મગફળીની લશ્કરી ઈયળ હોય કે કપાસની ગુલાબી ઈયળ, શેરલોકનો છંટકાવ કરે ઈયળોનો સંપૂર્ણ નાશ. વાહ, શેરલોક તો ઈયળોનો જાસૂસ નીકળ્યો. શેરલોક મારે ઈયળોને લોક અને ઉત્પાદનને કરે અનલોક. વાપરો નવા જમાનાનું નવું જંતુનાશક સિસ્ટ્રોનિક કંપનીનું શક્તિશાળી શેરલોક. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મનીષભાઈ, પંકજભાઈનો સવાલ હતો કે કોંગ્રેસ વિપક્ષ તરીકે જાગે, વિજિલન્ટ બને, તમને પણ શાંતિ છે ને એ સદી ગઈ છે. પંકજભાઈ મારા મિત્ર છે, એમને એમના ધ્યાન ઉપર હું મૂકું કે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન વખતે પણ જોગવાઈ હતી કે એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સમિતિ બને એમાં પણ મૂકવાના હોય, એ પણ એમને મૂકવા નહીં. સાથે સાથે એમને નાગરિકોને મૂકવાની જે વાત હતી, હું આજે પણ એમની વાત સાથે સહમત છું. જેમ કાગળ ઉપર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ભાજપે બનાવી દીધી છે, રાઇટ ટુ એજ્યુકેશન કોંગ્રેસ લાવી, આ દેશમાં લાગુ કરીને આમૂલ પરિવર્તન. 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ભાજપાએ એક તો લાગુ ન કર્યો 4 વર્ષ સુધી, અને લાગુ કર્યા પછી કેવો અધકચરો લાગુ કર્યો તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર. ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસી કાગળ, વાલીનો પ્રતિનિધિ નહીં. ઓલામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં ખાલી કાગળ ઉપર. એ પણ હું એમની વાત સાથે સહમત છું કે જે જગ્યાએ ટેક્સ પેયર નાગરિકો પોતે જ્યારે ટેક્સ ભરતો હોય તેની પારદર્શકતા માટે જનતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. જનતાનો પ્રતિનિધિ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ભાજપા નથી રાખતી. તમે જોતા જો કે કોર્પોરેશનની એક પણ કમિટીની અંદર કોંગ્રેસ પક્ષના વિપક્ષના ચૂંટાયેલા સભ્યોને સ્થાન આપવામાં નથી આવ્યું. પણ એનો મને એટલા માટે એના કરતા બીજી વાત કહું, મને સરસ મજાની વાત આવી કે પેલા આવું થતું જ નહોતું. આ ગુજરાત બન્યું 2001 પછી, એવું માને ભાઈશ્રી ભાજપાના પ્રતિનિધિ, અને દેશ બન્યો 2014 પછી. પણ એમને ધ્યાન માટે કહું કે જે આ રાજ્યની અંદર વ્યવસ્થા હોય છે, એમને વ્યવસ્થા વિશે ખબર નહીં. કમલમથી સરકાર ચલાવવા માંગે છે. સરકાર ચાલે કાયદાને એના નિયમો પ્રમાણે ચાલવી જોઈએ. જે કાયદોને ભાજપને કઈ લેવા દેવા નથી, સંવિધાનને ભાજપને લેવા દેવા નથી. પણ ખાલી એક વાત કહી દઉં, હું એન્જિનિયર છું, ઇજનેર તરીકે કહું, SVNIT સુરત છે એ આખી સંપૂર્ણપણે ઇન્સ્પેક્શન માટેની, ટેકનિકલ નો આઉટ માટેની, એના માટેની એક્સપર્ટ સંસ્થા તરીકે એના પ્રતિનિધિઓને હંમેશા બધી જગ્યાએ લેવામાં આવે છે. સાહેબ, ઘટના બને પછી એના માણસને લાવવામાં આવે. અહીંયા આપણે સેપ્ટને બધી લાવીએ, સેપ્ટે આપેલા રિપોર્ટથી વિરુદ્ધમાં આપણે BRTS બનાવી. આપણે જુઓ, તમે એક્સપર્ટોએ કીધું એનાથી ઉલટું બધું. હવે આપણે એના એક્સપર્ટો કે એનાથી વિશેષ એમના એક્સપર્ટો કે છે, કારણ કે આમાં આ બ્રિજને આટલો ફેરવી નાખો તો આટલા ઇંચનો ફાયદો થાય, તો આટલું વધી જાય. દરેક ટેન્ડર જે જાય તો હું જાહેરમાં VTVના માધ્યમથી કહું છું, 4 મહાનગરોના ખાલી હેમંતભાઈ
10 વર્ષના ભાજપાના શાસન 15 વર્ષથી બધી જગ્યાએ 15 વર્ષથી છે. ખાલી તમે જેટલા બ્રિજીસ બન્યા અને જેટલા રોડ બન્યા એનું ઓફિશિયલ ટેન્ડર જે જાહેર થયું હોય અને એના પછી કેટલું એબાવ આપ્યું અને કેટલું એક્સટેન્શન કરીને આપ્યું એટલો ખાલી કાઢો તોય ખબર પડી જાય કઈ રીતે છે. એમને ફરી મેં કીધું આ મેં મારું નથી. 400 કરોડના રોડ રસ્તા અમદાવાદ કોર્પોરેશનના જે રીતે સંપૂર્ણ ભ્રષ્ટાચાર થયો એ નહીં, વિજિલન્સ ડિપાર્ટમેન્ટે ઓફિશિયલ રિપોર્ટ આપી દીધો, બધું તૈયાર થઈ ગયું, ફટકાર લગાવી, કોર્ટે લગાવી ફટકાર. કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગુરુકુળથી માંડીને દરેક જગ્યાએ અમે સેમ્પલ સાથે આઈઓસીના ડામરના બારોબાર બિલ પુરાવા સાથે આપ્યા કે આ નથી કામ થયું ને બારોબાર બિલ અપાઈ ગયા છે. આ બધા પુરાવા સાથે વિજિલન્સે કર્યું. આજે પણ એ અધિકારીઓ પર એક પણ ઉપર પગલા નહીં. એટલે મહેરબાની કરીને આડી અવળી વાત કરવાને બદલે મૂળ મુદ્દાની વાત કરો કે આ કોના પાપે ગુજરાત જળબંબાકાર થયું, આ કોના ભ્રષ્ટાચારના કારણે આખું અમદાવાદ શહેર હોય કે તમારું સુરત કે માનવ સર્જિત આપત્તિ વડોદરામાં આવતી હોય એના માટે જવાબદાર કોણ? આ સમગ્ર બાબત માટે એટલા માટે કે ભાજપાનો કૌભાંડ અને કમલમ સાથે ચાલે, ભ્રષ્ટાચાર ને ભાજપ સાથે ચાલે. એટલે જ હરેશભાઈએ સારું કીધું સિનિયર જર્નલિસ્ટ તરીકે કે હવે આ બિનસંસદીય શબ્દ ભ્રષ્ટાચાર નો થઈ જશે તો શું કરશું? અરે ભાઈ ભાજપ આવ્યું ત્યાંથી આ શિષ્ટાચાર બની ગયો છે સિસ્ટમમાં, એટલે આને બિનસંસદીય નહીં થાય. ફાઇન, ચલો હિમાંશુભાઈ, ડોક્ટર મનીષ દોશી, હરેશભાઈ અને પંકજભાઈ ચારે મહાનુભાવ. યસ હિમાંશુભાઈ કઈ કહેવું હોય તો છેલ્લી 30 સેકન્ડ. ઈશુભાઈને કદાચ તકલીફ હશે કેમ કે એમની વખત તો રસ્તાઓ જ નહોતા બનતા, પણ મને એક જ વાત એમાં કે આના લઈને ક્યાંક ભ્રષ્ટાચાર આખા ડિપાર્ટમેન્ટ અને આખા જ બધા જ જગ્યાએ ખરાબ કામો થયા છે. કોંગ્રેસના શાસન. ચાલો હિમાંશુભાઈ, ડોક્ટર મનીષ દોશી, હરેશભાઈ અને પંકજભાઈ, ચાલો નહીં ઝઘડશો. ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ એ સ્થિતિને આપણે બદલવી પડશે કે કોઈ એક કોન્ટ્રાક્ટરને એક ચેકડેમનો કોન્ટ્રાક્ટ મળે 15, 17, 20, 22 કરોડનો ચેકડેમ હોય તો સરપંચને ખબર પડે ને એ ફોન કરે ભાઈ મારું શું, પેલો તાલુકા પંચાયતના સભ્યને ખબર પડે કે ભાઈ ચેકડેમ બનવાનો 15-20 કરોડની વાત છે તો એ કહેશે મારું શું, પેલો જિલ્લા પંચાયત વાળો આવશે ને ધારાસભ્ય કહેશે કે ભાઈ મારું શું. આ સ્થિતિને બદલવી પડે કારણ કે કોન્ટ્રાક્ટર મનોમન કહેતો હશે કે તમને બધાને આપું તો લોકો માટે જે બનાવવું એ શું બનાવવું? એક વરસાદનું પાણી, સારું એવું પાણી, 2-3 ઇંચના વરસાદનું પાણી એ આવ્યું, એ નદી પર બનેલો એ ચેકડેમ એ ધોવાઈ ગયો. કદાચ એવું થતું હશે, મોટે ભાગે એ જે કોન્ટ્રાક્ટર છે એ સરેન્ડર થતો હશે. સામે એને એવું નહીં કહેતો હોય તને આપું તો હું લોકો માટે શું બનાવું, પણ એ 4-5 ને આપી દેતો હશે અને છેલ્લે આપણા માટે જે કંઈ બનાવે એ લોટ પાણી લાકડા બનતા હશે. આ વ્યવસ્થા હશે એવું મારું માનવું છે. તો જ આ હદે આપણે ત્યાં જાહેર બાંધકામ એ તૂટી પડે. આટલા વરસાદમાં અમે આજે લોકોને સવાલ પૂછ્યો હતો કે ટેક્સ ભરનારી જનતાને પૂરી સુવિધા મળે છે કે નથી મળતી. 11% લોકો એવું કહે છે કે હા મળે છે, 89% લોકો એવું કહે છે કે જનતા જે પ્રકારે ટેક્સ ભરે છે એ પ્રકારે જાહેર સુવિધા એને મળતી નથી. વધુ એક વિષય સાથે આવતીકાલે ફરી મળીશું. આજે રજા આપશો.